વડોદરાની વિશ્વામિત્રી નદીના કોતરમાં કોઈ અજાણ્યા ઈસમનો મૃતદેહ દેખાતા સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનો સ્થળ ઉપર પહોંચ્યા હતા અને લાશને બહાર કાઢી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા શહેરના કીર્તિ મંદિર ગાયકવાડી સ્મશાનના પાછળના ભાગેથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં એક અજાણ્યા ઈસમનો મૃતદેહ બુધવારે જોવા મળ્યો હતો. આ અંગેની જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડના જવાનો સ્થળ ઉપર પહોંચ્યા હતા અને લાશને બહાર કાઢી પોલીસને સોંપવામાં આવી હતી. જ્યારે પોલીસે આ વ્યક્તિની લાશને પોસ્ટમોર્ટમ માટે એસએસજી હોસ્પિટલમાં ખસેડી આ લાશની ઓળખ છતી કરવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે. નાળામાં એક બોડી પડી છે, એટલે મેં પણ આવીને જોયું તો સામે દેખાયું કે બોડી અંદર પડેલી જ દેખાય છે. એટલે પછી મેં ફાયર બ્રિગેડને ફોન કર્યો અને ફાયર બ્રિગેડે પછી પોલીસવાળાને ફોન કરવાનો કીધો. એટલે અમે લોકોએ પોલીસવાળા અને ફાયર બ્રિગેડને ફોન કર્યો છે. આમ ચોખ્ખી જ દેખાય છે કે અંદર બોડી પડેલી છે. 30 થી 35 વર્ષ અંદાજે ઉંમર હોઈ શકે અને કારણ કોઈ જાણવા જેડું નથી. જે પોલીસને સોંપ્યા બાદ આગળ પોસ્ટમોર્ટમ કે ડોક્ટર દ્વારા જણાવવામાં આવે છે. શરીર પર કોઈ ઈજા છે? ના, એવું કોઈ ચેક કરવામાં અમે ચેક કર્યું નથી, પણ પોલીસ દ્વારા ચેક કરવામાં આવશે તપાસ કરવા.